તો રશિયામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે। સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ ભાર મુકાયો છે મંદીના કારણ કે ભયંકર મંદી જોવા મળી રહી છે। ડુંગળી બટાકાના ભાવ 2.5 ગણા વધ્યા છે। જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના ભાવ વધી રહ્યા છે। બટાકાના ભાવ પણ 2.5 ગણા વધ્યા છે। યુદ્ધના લીધે રશિયામાં આર્થિક ગતિવિધિઓ ધીમી પડી છે અને આ ગતિવિધિઓ જે ધીમી પડી છે તેના કારણે મંદીમાં વધારો થયો છે। મંદીના ભણકારા અત્યારે વાગી રહ્યા છે। રશિયામાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે છતાં પણ લોકો લોન લેતા ડરે છે। પહેલા 21% વ્યાજ દર હતો અને હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે છતાં લોકો વ્યાજ પર લોન લેતા ડરે છે। આર્થિક પ્રતિબંધોની માઠી અસર પશ્ચિમના દેશોએ લગાવેલા જે પ્રતિબંધો છે તેના કારણે પડી છે। રશિયાનો મોંઘવારી દર 9.8% પર પહોંચ્યો છે અને આ મોંઘવારી દર વધુ છે જેથી આગામી સમયમાં રશિયા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે। કુલ બજેટનો મોટો હિસ્સો સંરક્ષણ પાછળ ખર્ચ થાય છે।